જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ટાઉન હોલ અદ્યતન સુવિધા સાથે નવીનીકરણ બાદ જામનગરની કલારસિક જનતા માટે સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ વિરલ રાંચના માર્ગદર્શનમાં રોહિત હરિયાણી દ્વારા દિગ્દર્શિત થિયેટરમાં પીપલ સર્જિત રાજ્ય યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ નાટક બેસ અમારો વ્યથા તમારી રજૂ કરવામાં આવ્યું હતું। જામનગરના આ રંગમંચના રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ યુવા કલાકારોને સાંસદના હસ્તે પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા। ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, કમિશનર ડીએન મોદી સહિત જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ તેમજ જામનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આજ રોજ 23 તારીખના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી આ ટાઉન હોલનું રિનોવેશનનું કાર્ય ચાલુ અને પ્રગતિમાં હતું, એ પૂર્ણ થયેલ છે અને પ્રજા માટે આજે એક નાટકના માધ્યમથી આનું લોકાર્પણ કર્યું છે અને આ ટાઉન હોલની ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ, સાઉન્ડ સિસ્ટમથી માંડી, ચેરથી માંડી અને આશરે 4 કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજ રોજ આ ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવેલ છે। નવી નવી સુવિધામાં સાઉન્ડ સિસ્ટમ આખા અલગ કરેલા છે, ચેર આખી નવી ચેન્જ કરેલી છે, ગેલેરીમાં અવર જવરના ડિસ્ટન્સ અલગ કરેલા છે। એમાં તમે આપ જોશો એટલે ઘણું બધું તમને નવીનતા લાગશે। રાબેતા મુજબ જ અત્યારે તો રાખેલો છે, જે પ્રજા આગળથી આપણે વસૂલ કરતા હતા અત્યારે રાબેતા મુજબ રાખેલો છે। રિનોવેશન બાદ નવનિર્મિત થયેલ ટાઉન હોલનું ઓપનિંગ થઈ રહ્યું છે, તેમાં અમારી સંસ્થા થિયેટર પીપલ જામનગરનું આ વર્ષે 2024-25માં જે રાજ્ય કક્ષાએ યુવક મહોત્સવમાં પ્રથમ નંબરે આવેલું છે એ નાટક વેશ અમારો વ્યથા તમારી, જેના લેખક છે દિલીપ રાવલ અને જેનું દિગ્દર્શન મેં કર્યું છે, એની આજે વજવણી થઈ અને આ ટાઉન હોલ લોકો સમક્ષ ખુલ્લો મૂકવાનો છે। એટલે આજે બહુ અભૂતપૂર્વ દિવસ કહી શકાય કે એક રંગમંચની શરૂઆત રંગકર્મીઓ આ જામનગર શહેરના નવયુવાન કલાકારોના એક પ્રયોગથી શરૂ થશે એવો એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આજે જામનગરની તમામ ઓડિયન્સ આવેલી છે। અને એક વાતનો ઉલ્લેખ કરવાનો કે જામનગરની થિયેટર પીપલ નાટ્ય સંસ્થા એ એકમાત્ર એવી સંસ્થા છે જેમણે રાજ્ય કક્ષાએ 14 વખત પ્રથમ નંબર મેળવ્યો છે અને નેશનલ લેવલે ગોલ્ડ મેળવનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા છે। આ એ જ સંસ્થાના તમામ કલાકારો છે જે આજે નાટ્ય પ્રયોગ કરશે। થેન્ક યુ।